નમસ્કાર, હું ચિરાગ ટીવી 9 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે જાહેર કરાયું છે ગુજરાતનું સૌથી મોટું બજેટ। ત્યારે આ બજેટ કેટલું લાભ આપશે ગુજરાતના નાગરિકોને અને આ જ મુદ્દે વધુ વાત કરવા જોડાશે સરકારના પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલ અને સાથે છે રાજકીય વિશ્લેષક અજયભાઈ ઉમટ। ઋષિકેશભાઈ, આપનું સ્વાગત ટીવી 9 પર। સૌથી પહેલો સવાલ મારો એ વાતનો છે કે એક નવું સૂત્ર આપ્યું છે, લિવિંગ વેલ અને અર્નિંગ વેલ। આ પ્રકારનું સૂત્ર આ બજેટમાં કેવી રીતે પડઘાઈ રહ્યું છે? કોઈપણ સુખી રાજ્ય માટે એની સામાન્ય પ્રજા જે બેઝિક ફેસિલિટી મધ્યમ અને છેવાડાના માનવી સુધી મળવી જોઈએ, બેઝિક પાયોનિયર જે ફેસિલિટીઝ કહેવાય કે જેવી કે પાણી માટેની, એના ઘરની અંદર ટોયલેટ હોવું જોઈએ, અને પોતાનું પાકું મકાન હોવું જોઈએ, એના હાથમાં નાનો મોટો કોઈ ધંધો હોવો જોઈએ, જવા આવવાની સગવડ માટે સારા રોડ હોવા જોઈએ અને સારી આવકના સ્ત્રોતો હોવા જોઈએ। આ બેઝિક ફેસિલિટી છે, એમાં ગરીબ પણ આવી જાય, કિસાન પણ આવી જાય, પ્રત્યેક વર્ગની મહિલાઓ આવી જાય અને યુવાનો પણ આવી જાય। એટલે ગુજરાતની પ્રત્યેક ઘર સારી રીતે જીવી શકે અને સારી રીતે એના હાથમાં આવક આવે। આ બે મુદ્દા, અર્નિંગ વેલ અને લિવિંગ વેલ, આ બે મુદ્દા જે પણ કોઈ રાજ્ય અથવા તો કોઈ પણ દેશ પાસે સંપ્રાપ્ત હોય એટલે વિકસિત રાષ્ટ્ર બને। અને આ વર્ષનું જે બજેટ છે એ કેવળ તમને આ વર્ષ પૂરતું નહીં પરંતુ આવનારા 25 વર્ષ સુધી આનું આખું પ્રોજેક્શન, વિકસિત ભારતનું પ્રોજેક્શન તમને આ ભૂપેન્દ્રભાઈ પટેલના અને કનુભાઈ પટેલના બજેટમાં જોવા મળશે। અને તમે જોયું છે કે વર્ષો વર્ષ દર વખત આપણે કહીએ છીએ કે સૌથી મોટું બજેટ, સૌથી મોટું બજેટ, ચક્રવૃદ્ધિ વ્યાજના દરે દર વર્ષે બજેટ વધતું રહ્યું છે અને એનું એક જ કારણ છે કે રાજ્યની રેવન્યુ આવકમાં સતત વધારો અને સાથે આપણે જે મૂડી ખર્ચ માટે જે દેવું કરીએ છીએ એ પણ બિલકુલ બીજા રાજ્યોને જે દેવું મળે છે એના કરતાં સસ્તા વ્યાજનું દેવું આપણે લઈએ છીએ। અને જ્યારે મૂડી ખર્ચ માટે આપણે આ રકમ વાપરતા હોઈએ એટલે સ્વાભાવિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું થાય, રોડ રસ્તા સારા થાય, ઉદ્યોગોને પ્રોત્સાહન મળે, યુવાનોને સ્ટાર્ટઅપ કે બીજી યોજનાઓ દ્વારા ભણવાની વ્યવસ્થા મળે। એટલે આમ સમગ્ર આ વ્યવસ્થાઓ સુધરતા એ મૂડી ખર્ચનું વળતર આપણને 10 વર્ષે મળતું થાય છે। એટલે આ જે આપણે જે દેવું કર્યું છે એ ખૂબ આસાનીથી આપણે ચૂકવી પણ શકતા હોઈએ ખાસ તો વિપક્ષ ચોક્કસ હિસાબ માંગી રહ્યું છે કે જે જૂનું બજેટ ગયા વર્ષે જાહેર કરાયું હતું એમાંથી 35% હજુ બજેટ વપરાયું છે જ નહીં, પડી રહ્યું છે। બીજી બાજુ મોંઘવારી દૂર થશે આની ગેરંટી ક્યાં છે? બેકારી દૂર થશે આની ગેરંટી ક્યાં છે? પાયમાલ થતો ખેડૂત હવે નહીં થાય પાયમાલ, આની ગેરંટી ક્યાં છે? આવી બધી આક્ષેપ કરી રહ્યા છે। કોંગ્રેસે આક્ષેપ સિવાય ક્યારેય કર્યું નથી। ઘણી બધી સારી બાબતો ભૂતકાળમાં પણ ક્યારેય વિધાનસભામાં કે બહાર જ્યારે પણ એ બાઇટ આપતા હોય અથવા તો પોતાની વાત રજૂ કરતા હોય એટલે ક્યારેય વખાણી નથી ને સ્વાભાવિક એમની પાસે અપેક્ષા પણ નથી। અમે તો કેવળ ને કેવળ ગુજરાતની જનતાઓ અમે કરેલી જાહેરાતો, અમારા ચૂંટણીમાં કરેલી વાતો ઢંઢેરામાં એ પ્રજા સુધી પહોંચાડવાનો સતત ભગીરથ પ્રયાસ કરીએ છીએ। ખેડૂતોની આવક ચોક્કસ ડબલ થઈ છે। તમે જોયું હોય તો આદરણીય નાણામંત્રી શ્રી બોલ્યા જ છે 2001-2માં લગભગ 17,000 પર કેપિટા ઇન્કમ હતી, એ આજે વધી અને 2,37,000 કે 2,40,000ની આસપાસની ઇન્કમ થઈ છે। એટલે આ જો આવક જો ન વધી હોય તો એની આવક ડબલ કેવી રીતે? અને કૃષિનો તો દર વર્ષે આપણને ડબલ ડિજિટમાં વૃદ્ધિ આંક આપણે જોઈએ છીએ। ખેડૂત જ્યારે પણ સરકારે કુદરતી આફતોમાં પણ સરકારે એની ખેતી માટે અને આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ તો એના ખેડ ખાતરને બિયારણ માટે 6,000 રૂપિયા સીમાંત નાના ખેડૂતોને, બધા જ ખેડૂતોને આપી રહ્યા છે। ત્યારે સામાન્યમાં સામાન્ય ખેડૂતને ટ્રેક્ટર શોધવા પણ ન જવું પડે અને નાના મોટા બિયારણ કે ખાતરની ખરીદી માટે પણ ક્યાંય હાથ લાંબો ના કરવો પડે અને સાથે 0 વ્યાજના દરે આપણે એ લોકોને ખેતી માટે રૂપિયા પણ આપીએ છીએ। અજયભાઈ, કે કહેવા માંગશો ડબલ ઇન્કમ ખેડૂતની થઈ ગઈ છે આ દાવો? જી બિલકુલ, અજયભાઈ છે આપણી પાસે ડબલ ઇન્કમ આપની સરકારને, સરકારના પ્રવક્તા તરીકે। હા, ના બોલો આપ અજયભાઈ, બોલો આપ।
હું એમને અભિનંદન આપવા માંગુ છું કે બજેટનું કદ વધ્યું છે. હા, બજેટનું કદ વધ્યું છે, જીડીપીમાં ગુજરાતનું યોગદાન વધ્યું છે અને ગરવી ગુજરાત છે, ગતિશીલ છે, 5G ની વાત કરી છે, ગુણવંતુ ગુજરાત, એ વસ્તુને હું આવકારું છું. પણ હકીકતમાં જે ખાટલેખોડ એ છે, દાખલા તરીકે જે સપ્લાય ચેઇન મેનેજમેન્ટ, તમે તો પોતે ઉત્તર ગુજરાતના છો અને ખેડૂત રહી ચૂક્યા છો. હવે ઉત્તર ગુજરાતનો ખેડૂત હોય કે સૌરાષ્ટ્રનો ખેડૂત એ ડુંગળી પકવતો હોય કે ટમેટા પકવતો હોય, તો ક્યારે એના ટમેટાના ભાવ 200 રૂપિયા જાય અને ક્યારે 1 રૂપિયામાં 20 કિલો એને ટમેટા ખેતરના છેડે ફેંકી દેવાનો વારો આવે. એટલે એક સપ્લાય ચેઇન મેનેજમેન્ટની વાત જે અરુણ જેટલીએ અગાઉ પોતાના બજેટમાં કરી હતી ને એમાં પાયલોટ સ્ટેટ તરીકે ગુજરાતને રાખવામાં આવ્યું હતું, ક્યાંક મને લાગે છે કે એ જે વેરહાઉસીસ ની જેમ એક કિસાનોની જે પ્રોડક્ટ જે છે એમને ફેંકવાનો વારો ના આવે, લસણ જે છે જામનગરના બેલ્ટમાં ફેંકવાનો વારો આવે છે, આ બધી જે સ્થિતિ જે છે એનું કંઈક નિવારણ થાય. કારણ કે કેન્દ્ર સરકાર તો એના પર પ્રતિબંધ મૂકી દે છે નિકાસ પર, તો પછી ખેડૂતોને જે ડુંગળીના ભાવ મળવા જોઈએ પોષણક્ષમ ભાવ એ નથી મળતા. એક આ છે. બીજું કે આરોગ્યની વાત કરું, તમારું ડિપાર્ટમેન્ટ છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ચોક્કસ સુધર્યું છે, પરંતુ સારા ડોક્ટર, સર્જન એ અને મેડિકલ કોલેજીસ જે છે તે અને જીએમઆરસી જે છે ત્યાં ઘણી બધી અપોઇન્ટમેન્ટ જે છે હજુ પણ પાઇપલાઇનમાં છે. માનનીય વડાપ્રધાન આપણે પૂછીએ ને ઋષિકેશભાઈ, આજના બજેટમાં તમારું જે ખાતું છે આરોગ્ય ખાતાના ભાગે શું આવ્યું છે? 32% વધારા સાથે 20,000 કરોડ કરતા પણ વધારે બજેટ આ વખતે અમને આરોગ્ય ખાતાને મળ્યું છે. અને ખાસ કરી જે રીતે PMJY એટલે આયુષ્યમાન કાર્ડનો વ્યાપ વધી રહ્યો છે, લગભગ 3,000 કરોડ ઉપરની રકમ આ વખતે, એટલે 15% જેવી રકમ ટોટલ બજેટના આપણે લોકોના પ્રત્યેક ગરીબ ઘરના વ્યક્તિ માટે એનું આરોગ્ય સુનિશ્ચિત કરીએ છીએ. પ્રાઇવેટ હોસ્પિટલો અને એઝ વેલ એઝ આપણી સરકારી હોસ્પિટલોમાં પણ એની આરોગ્યની સુવિધા અને આરોગ્ય ચોક્કસપણે નિશ્ચિત કરવાનું, એને કોઈ નાની મોટી તકલીફ પડે તો ઘણી બધી વખત હોસ્પિટલના આરોગ્ય ઉપર જ અનેક મોટા સવાલ ઉઠતા હોય છે. મશીનો હોય તો સ્ટાફ નથી હોતો, એની કોઈ ચોક્કસ જોગવાઈઓ છે? ભરતી પ્રક્રિયાની કોઈ ચોક્કસ જોગવાઈ છે? ઇન્ફ્રાસ્ટ્રક્ચર વચ્ચે એવું કોઈ જોગવાઈ છે? એમાં મહેકમની પણ આપણે વ્યવસ્થા કરી છે. એમાં જુદી જુદી કેડર, જે પણ કોઈ એક્સરે ટેકનિશિયન હોય, લેબ ટેકનિશિયન છે, ફાર્માસિસ્ટ છે અને ડોક્ટરો માટે તો આપણે વખતો વખત જ્યારે કોઈ પણ ડોક્ટર MBBS હોય, MD હોય, MS હોય, DNB હોય કે CPS હોય, જ્યારે પણ બિલકુલ ખુલ્લા દરવાજા છે, જ્યારે એને ડોક્ટર તરીકે કામ કરવાની ઈચ્છા હોય એટલે બિલકુલ વીકલી અથવા તો મંથલી એ લોકો જ્યારે પણ આવે તો તરત જ એમને આપણે એપોઇન્ટ પણ કરતા હોઈએ છીએ. અને 2001-2 અને 2024-25 આપણા ત્યાં અત્યારે 7,050 જેટલી સીટો થઈ છે અને આવતા સમયમાં બીજી 1,000 જેવી વધે છે. એટલે આનું ખરું જે રિઝલ્ટ છે એ આપણને 2-3-4 વર્ષમાં મળે. આપણે PGની સીટોમાં પણ ધરખમ વધારો ગયા વર્ષે કર્યો, 436 જેટલી નવી સીટો આપણને મળી છે. એટલે એવરેજ 2600-2700 જેટલી સીટો PGમાં થઈ રહી છે. ઉચ્ચ શિક્ષણ જે મોંઘું છે, આરોગ્ય વિભાગમાં જે ઉચ્ચ શિક્ષણ છે એ મોંઘું છે, એ મોંઘું ન રહે એ માટે કોઈ ચોક્કસ જોગવાઈઓ? આદરણીય મુખ્યમંત્રી અને ગુજરાત રાજ્યની અંદર આરોગ્ય વિભાગમાં મેડિકલમાં ભણતા વિદ્યાર્થીઓ માટે અનેક જુદી જુદી યોજનાઓ છે. મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના, દીકરીઓ માટેની યોજના, અનેક સ્કોલરશીપો આપણે આપીએ છીએ ખૂબ ઓછા રૂપિયા. અને આ ઓછા રૂપિયા કોને ખર્ચવાના થાય? કે જે લોકોની આવક ઓછી હોય, ઓલરેડી જેમની આવક વધારે છે એ કદાચ રૂપિયા ખર્ચતા હશે, પરંતુ પ્રત્યેક ગરીબ ઘરનો વિદ્યાર્થી, મધ્યમ વર્ગનો વિદ્યાર્થી કે જેના ઘરની આવક ઓછી છે એના માટેની અનેક યોજનાઓ દ્વારા એને નાણાકીય સહાય કરવામાં આવે છે. 2025ની ચોક્કસ વાત આપણે કરી. 2047નો રોડમેપ જેમ દાવો થઈ રહ્યો છે, 2047નો ગુજરાતનો રોડમેપ આમાં દેખાય છે. એ કયા કયા પાસા આવરી લેવાયા છે? આની અંદર મેં પહેલા કહ્યું ને કે ગરીબ, ખેડૂત, યુવાન અને મહિલા, આ ચારેને અનુલક્ષી અને આખો રોડમેપ આપને જોવા મળશે. યુવાનો માટે સ્ટાર્ટઅપથી લઈ અને એના રોજગાર સુધી, એના આવતા સમયના ભવિષ્ય માટે એ વિજ્ઞાનમાં વધારે ભણતો થાય. દીકરીઓ પણ 9, 10, 11, 12ની અંદર ઘણી દીકરીઓ ઘરના કામના કારણે ભણવાનું છોડી દેતી હોય છે. એના માટે 50,000ની સગવડ.
અને 11-12માં જો એ આ બાળકો એડમિશન લે તો એના માટે બીજા 25,000. એટલે દીકરીને તો બે બાજુ ફાયદો થવાનો છે કે જેની અંદર બધી સ્કૂલોને આપણે આવરી લીધી છે. તમે સ્ટાર્ટઅપની ચોક્કસ વાત કરી, પરંતુ આરોપ એ વાતનો છે અને આંકડાઓ પણ એ વાતના બોલી રહ્યા છે કે સ્ટાર્ટઅપ શરૂ તો થાય છે પણ સસ્ટેન કરવામાં બહુ જ તકલીફોનો સામનો યુવાનોને પડી રહ્યો છે. સ્ટાર્ટઅપની અંદર માઇન્ડ ટુ માર્કેટની આખી ગેમ છે. એટલે કોઈ પણ નાનો રો આઈડિયા એને ઇમ્પ્લિમેન્ટ કરી અને માર્કેટ સુધી લઈ જવા માટે એની પોતાના એ આઈડિયાની પણ તાકાત હોવી જોઈએ. નાનો આઈડિયા હોય તો માર્કેટ એનું નાનું હોય, મોટો આઈડિયા હોય તો માર્કેટ એનું મોટું હોય, નવી વધારાની રેવન્યુ પણ જનરેટ કરી શકે અને બિગ સ્કેલ ઉપર જઈ શકે. એટલે તમે જે આંકડાઓની વાત કરો છો એ મોટા આંકડાની કરો છો, પરંતુ જે નાના નાના સ્ટાર્ટઅપો છે એ એની રીતે એસ્ટાબ્લિશ થઈ અને પોતે પોતાનો બિઝનેસ કરી શકે છે અને નાનો મોટો રોજગાર 5, 10, 15 જણાને આપી શકે એવા પણ સ્ટાર્ટઅપ આપણા ત્યાં અહીંયા થયા છે. અને ખૂબ મોટા સ્કેલમાં સ્ટાર્ટઅપમાં વિદ્યાર્થીઓ અને આ બાળકો રસ લઈ રહ્યા છે. અટલ ટિંકરિંગ લેબ નાનપણથી જ એને વિજ્ઞાન પ્રત્યેનો અભિગમ, ગણિત પ્રત્યેનો અજયભાઈ કંઈ પૂછવા માંગે છે તમને? એના પણ પ્રયત્ન તમારો ચાલુ કોઈ ચોક્કસ થયા છે. સવાલો તો પૂછી લો ઋષિકેશભાઈને. હા, એક તો મારે પૂછવું છે કે એમ્સ ખરેખર એનું ઉદ્ઘાટન ક્યારે થશે, અને બીજું કે મોટે ભાગની હોસ્પિટલ, સરકાર સંચાલિત હોસ્પિટલમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું અલોકેશન ખાસું વધ્યું છે, પણ ક્વોલિટી સ્ટાફ, ટીચિંગ ફેકલ્ટીઝ મોટે ભાગે એડહોક ધોરણે ડીન અને સુપ્રિન્ટેન્ડન્ટ જે છે એ રેગ્યુલરાઇઝ ક્યારે થશે? આપે કહ્યું એમ અવેબિલિટી આપણી પાસે ઓછી છે, નિશ્ચિત બાબત છે, પરંતુ જેટલા પણ અવેલેબલ આપણી પાસે મેન મશીનરીના જે સોર્સિસ છે, રિસોર્સિસ છે, એનો મહત્તમ ઉપયોગ આપણે અત્યારે કરી રહ્યા છીએ. મેં કહ્યું કે MBBS ડૉક્ટર હોય, PG ડૉક્ટર છે, DNB થયેલો ડૉક્ટર છે કે CPS થયેલા ડૉક્ટર છે, તો એ તમામને જ્યાં વર્ગ 1માં આપણે જરૂર પડે તો સીધી પણ આપણે ભરતી કરીએ છીએ. અને એના સિવાય GPSC દ્વારા પણ અને GMERSમાં તો જ્યાં દૂર દરાજના વિસ્તાર છે ત્યાં હેન્ડસમ સેલરી આપીને પણ આપણે નિમણૂકો કરીશ. ઓકે ઋષિકેશભાઈ, ખાસ મોંઘવારીના મુદ્દે ચોક્કસ લોકો અપેક્ષા રાખતા હતા. ભલે કરમાં કોઈ ચોક્કસ ફેરફાર થયો નથી, કર નવા નંખાયા નથી, પરંતુ ઘર આંગણે પેટ્રોલ ડીઝલના ભાવ ઘટે આવી અપેક્ષા ચોક્કસ હતી. મહિલાઓને સસ્તો ગેસનો બોટલ મળી જાય એની ચોક્કસ અપેક્ષાઓ હતી. આ કશું કેમ ન થઈ શક્યું? એક સામાન્ય ઘર કે જેની પાસે સાહેબે આપેલો ગેસનો બાટલો હોય એને આપણે વર્ષમાં 2 વખત તો કોઈ ચાર્જ વગર ભરી આપીએ છીએ. એટલે એના ઘરમાં માનો કે 4 કે 5 વ્યક્તિ છે અને વર્ષની અંદર 4 બોટલ ભરાવી પડે તો એમાંથી 2 એને ફ્રી મળવાની છે. તમે એને હવે ભાગાકાર ગુણાકાર કરીને સમજી લો કેટલામાં પડે છે. ટૂંકમાં ગેસનો સિલિન્ડર મોંઘો નથી ગુજરાતમાં, એવું તમારું કહેવું છે? પોસાય છે બધાને? એનું કારણ છે પેટ્રોલ ડીઝલ પર પોસાય છે બધાને? ચિરાગ, છત્તીસગઢમાં જે રાહત આપી છે પેટ્રોલ ડીઝલ અને ગેસની આપ જે છત્તીસગઢમાં જે રાહત આપી છે આદિવાસી વિસ્તારમાં, એવી રાહત ગુજરાતના આદિવાસી ભાઈઓને કેમ આખી નહીં? દુનિયાની અંદર અજયભાઈ તમને કંઈ પૂછી રહ્યા છે ઋષિકેશભાઈ? એક મિનિટ, આપને અટકાવીશ. અજયભાઈ પૂછી લો આપનો સવાલ. એક જ મિનિટ. એમ કહું છું, છત્તીસગઢમાં આજ ભાજપની સરકારે ગરીબ આદિવાસીઓને જે ગેસના ચૂલા અને ગેસ સિલિન્ડરમાં જે બહુ મોટી રાહત આપી છે, તો ગુજરાત તો છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીને ખોબે 156 જેટલી સીટો આપે છે, તો ગુજરાતનો વાંક શું, ગુનો શું? 2 સિલિન્ડર આપણે મફત જ આપીએ છીએ. એ જે PM સાહેબે જે આપણને ગેસના કનેક્શનો આપ્યા છે કે જે ઘરમાં બિલકુલ ગરીબ ઘર કે જેના ત્યાં આગળ લાકડાથી ચૂલો ચાલતો હોય એવા ઘરોમાં ફ્રી આપ્યા છે. 2 સિલિન્ડર આપણે ફ્રી આપીએ છીએ. એટલે સ્વાભાવિક એને તકલીફ ઓછામાં ઓછી પડે, એનું આરોગ્ય પણ સુધરે, એ બાબતની ચિંતા આપણે કરી જ છે. ઓકે, હવે જે સીધો અજયભાઈ પૂછવા માંગી રહ્યા છે, જે સીધો સવાલ છે કે અન્ય રાજ્યોમાં જો લાડલી યોજના અંતર્ગત 2,500 રૂપિયા મહિલાના ખાતામાં જમા થતા હોય તો અહીંયા કેમ નથી આપવામાં આવતા? છત્તીસગઢમાં જો સસ્તો બાટલો મળતો હોય તો અહીંયા કેમ મળતો નથી? જે તમારા જ શાસિત રાજ્યો છે જેના લોકોને તમે લાભ આપી રહ્યા છો, એ ગુજરાતમાં લાભ કેમ નથી આપવામાં આવતા? આ સીધો સવાલ છે. ગુજરાતની પ્રગતિ
બીજા રાજ્યોની કમ્પેરિઝનમાં એની પણ ગણના થવી જોઈએ. જી ગ્રોથ એન્જિન ગુજરાત જ્યારે ભારતનું ગણાતું હોય અને જે જીડીપી છે એ ટોટલ ભારતના 8.35% જીડીપીનો હિસ્સો આપણો છે. જી સૌથી વધારે અહીંયા આગળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને બાકીની સગવડો પણ આપણે આપતા થયા છીએ. આપણો વિચાર બહેનો, કુપોષિત માતાઓ, કુપોષિત બાળકો અને બાળ મૃત્યુદર અને માતા મૃત્યુદર, આ બધામાં જે સુધારો લાવવાનો જે પ્રયત્ન સરકાર કરી રહી છે, કોઈને ક્યાંય લાલચ ન આપવી પડે એ રીતે આપણે ગુજરાતનો વિકાસ કરવા જઈ રહ્યા છીએ. ઓકે, ટૂંકમાં જોઈ શકાય કે હવે ઇમ્પ્લિમેન્ટેશનના લેવલે ગુજરાતનું જે બજેટ જાહેર થયું છે તે કેટલું મહત્વપૂર્ણ સાબિત થાય છે નાગરિકો માટે. ઋષિકેશભાઈ આપનો અને અજયભાઈ આપનો આભાર ચર્ચા બદલ. અમારી વિશેષ રજૂઆતમાં 13 ટોચ વધુ સમાચાર માટે સ્ટે ટ્યુન્ડ વિથ TV9.